આ વિડીયોમાં આપણે ધાતુઓની પ્રાપ્તિ વિશે શીખીશું. આપણને પ્રશ્ન થાય કે આ બધી ધાતુઓ ક્યાંથી મળતી હશે? ધાતુઓનો પ્રથમ સ્ત્રોત છે પૃથ્વીનું ભૂપૃષ્ઠ એટલે કે પૃથ્વીનો પોપડો. ખૂબ જ ઓછી સક્રિય ધાતુઓ પૃથ્વીના પોપડામાંથી મુક્ત સ્વરૂપે મળી આવે છે, જ્યારે સક્રિય ધાતુઓ અન્ય તત્વો સાથે જોડાઈને સંયોજન સ્વરૂપે મળી આવે છે. ધાતુઓનો બીજો સ્ત્રોત છે મહાસાગરો. દરિયાના પાણીમાં સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ જેવા સંયોજનો દ્રાવ્ય સ્વરૂપે મળી આવે છે. પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળી આવતા આવા તત્વો કે સંયોજનોને ખનિજો કહેવામાં આવે છે. જ્યારે કોઈ ધાતુનું ઘણું ઊંચું પ્રમાણ ધરાવતી ખનિજને કાચી ધાતુ કે અયસ્ક તરીકે ઓળખવામાં આવે છે. ધાતુઓને તેમના સક્રિયતાના ક્રમમાં ગોઠવવાથી મળતી શ્રેણીને સક્રિયતા શ્રેણી કહે છે. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, કોપર, સિલ્વર અને ગોલ્ડ આ એક સક્રિયતા શ્રેણી બનાવે છે. સક્રિયતાને આધારે આપણે ધાતુઓને 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકીએ છીએ અને દરેક પ્રકારમાં ધાતુઓના નિષ્કર્ષણ માટે અલગ અલગ તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓને વિદ્યુત વિભાજન દ્વારા, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓને કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શનથી અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને મુક્ત અવસ્થામાં મેળવવામાં આવે છે. અયસ્કમાંથી ધાતુઓનું નિષ્કર્ષણ સમજવા માટે અહીં રજૂ કરેલો વર્ગીકરણ ચાર્ટ આપને ખૂબ જ ઉપયોગી થઈ શકશે. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓની પીગળેલી અયસ્કનું વિદ્યુત વિભાજન કરવાથી કેથોડ ઉપર શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ જો કાર્બોનેટ અયસ્ક સ્વરૂપે હોય તો કેલ્સિનેશન તરીકે ઓળખાતી પ્રક્રિયામાં મર્યાદિત હવાની હાજરીમાં ધાતુઓને ગરમ કરવામાં આવે છે, ત્યારે ધાતુ ઓક્સાઇડ બને છે. આ ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરીને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. જો આ ધાતુઓ સલ્ફાઇડ અયસ્ક તરીકે અસ્તિત્વ ધરાવતા હોય તો ભુંજન તરીકે ઓળખાતી પ્રક્રિયામાં વધુ હવાની હાજરીમાં ગરમ કરવાથી તે ધાતુ ઓક્સાઇડ બને છે, જેનું રિડક્શન કરીને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. અને જો નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ હોય તો તે પૈકી કેટલીક ધાતુઓ જે સલ્ફાઇડ સંયોજન તરીકે રહેલી હોય છે તેમને ભુંજનની ક્રિયા દ્વારા ધાતુ સ્વરૂપમાં મેળવવામાં આવે છે, જે પ્રમાણમાં અશુદ્ધ હોય છે. તેને વિશુદ્ધિકરણ દ્વારા અતિશુદ્ધ સ્વરૂપમાં મેળવવામાં આવે છે.